જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે 10 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા, અને 11મા નંબરનું જે ચેપ્ટર છે એ આપણે કંઈક ચાલુ હતું. અને એમાં જે મૂળભૂત અધિકારો છે, આ ચેપ્ટર નંબર 11 મૂળભૂત અધિકારો, એમાં ઓલરેડી 3 કે 4 જેવા મૂળભૂત અધિકાર આપણે જોઈ લીધા હતા, બરોબર. તો આજે આપણે એનું ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરશું. જે ચેપ્ટર 11 છે એ આગળ કન્ટિન્યુ થશે, બરોબર. એના 11 લેક્ચર ઓલરેડી થઈ ચૂક્યા છે. અને જો તમે અગાઉના લેક્ચર ના જોયા હોય, બરોબર, અગાઉના એ લેક્ચર ના જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો, બરોબર. તો આપણે વાત કરીએ આજે ચેપ્ટર 11 મૂળભૂત અધિકારો. એમાં આપણે જોયું હતું કે અનુચ્છેદ 12 થી લઈ 35 સુધી આપણે કંઈક વાત કરશું. તો એમાં ઓલરેડી 4 જે મૂળભૂત અધિકારો છે એ આપણે જોઈ લીધા હતા, અને છેલ્લા 2 જે મૂળભૂત અધિકારો છે એ આપણે કંઈક જોવાના છીએ, અને એમાંનો 5મો મૂળભૂત અધિકાર આપણે ચાલુ કરશું. તો આપણે જોયું હતું કે મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકાર હતા? 7 હતા. અત્યારે કેટલા હાલના બંધારણમાં કેટલા છે? 6 મૂળભૂત અધિકાર છે, બરોબર. એ 6 માંથી આપણે ઓલરેડી 4 જોઈ લીધા છે. તો 5મા નંબરનો જે મૂળભૂત અધિકાર છે એ કયો છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. હવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એમાં કઈ કઈ અનુચ્છેદનો સમાવેશ થાય છે? અનુચ્છેદ નંબર 29 થી લઈ 30, બરોબર. 29 અને 30 આ બે અનુચ્છેદનો મૂળભૂત અધિકાર નંબર 5 ની અંદરમાં સમાવેશ થાય છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જે અધિકાર છે એની અંદર, બરોબર. તો આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 29. અનુચ્છેદ નંબર 29 શું કહે છે? તો લઘુમતીઓના હિતોનું રક્ષણ. હવે લઘુમતીઓ એટલે કોણ, બરોબર? લઘુમતીઓના હિતોનું રક્ષણ અનુચ્છેદ 29 એ કંઈક વાત કરે છે. તો આ અધિકાર માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત છે. મોસ્ટ આઈએમપી આપણે જોયું હતું કે અમુક અધિકારો છે એ માત્ર ભારતના નાગરિકો માટે છે, જ્યારે બીજા અધિકારો છે એ કોમન બધા માટે લાગુ પડતા હોય છે, ભારતીય નાગરિક હોય કે બિન નાગરિક હોય બધાને. તો જે અનુચ્છેદ 29 જે આપેલો છે આ અધિકાર માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત છે. કયો? લઘુમતીઓના હિતોનું રક્ષણ. પછી એમાં આપણે આગળ જોઈએ, ભારતમાં કોઈ પણ ભાગમાં રહેતા ભારતના નાગરિકોને પોતાની બોલી, ભાષા, લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. મોસ્ટ આઈમ્પી, બરોબર. ભારતનો કોઈ પણ ભાગમાં રહેતા હોય અને ભારતના નાગરિક હોય તો એને પોતાની ભાષા છે, પોતાની લિપિ, પોતાની સંસ્કૃતિ, પોતાની જે લોકલ તેની બોલી હોય એ જાળવવાનો અધિકાર છે. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 29 ના અંતર્ગત. પછી આપણે આગળ વાત કરીએ, ભારતમાં અંતરાળ વિસ્તારોમાં વસતા આદિવાસી જનજાતિના લોકો પોતાની વિશેષ બોલી, લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. ભારતના કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, ભારતના નાગરિક હોય, બરોબર, ભારતના નાગરિકોને જ ખાલી આ અધિકાર આપવામાં આવેલો છે. એટલે પોતાની વિશેષ બોલી, લિપિ કે સંસ્કૃતિ જાળવવાનો એ લોકોને અધિકાર છે. પછી આપણે આગળ વાત કરીએ, કોઈ પણ નાગરિકને રાજ્ય દ્વારા સંચાલિત સંસ્થામાં ફક્ત ધર્મ, જાતિ, વંશ અથવા ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાય નહીં. મોસ્ટ આઈમ્પી ભારતના નાગરિક છે, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, કોઈ પણ સંચાલિત સંસ્થામાં હોય, જવું હોય, બરોબર, એ લોકોને તો એને ધર્મના આધારે, જાતિના આધારે, વંશના આધારે અથવા તો ભાષાના આધારે એને વંચિત રાખી શકાય નહીં. પછી આપણે આગળ બીજી વાત કરીએ, રાજ્યની કુલ જનસંખ્યાના 50% થી ઓછી જનસંખ્યા વાળા તમામ સમુદાયને અલ્પસંખ્યક માનવામાં આવશે. મોસ્ટ આઈમ્પી ઘણીવાર એમસીક્યુમાં આ ક્વેશ્ચન આવેલો છે. રાજ્યની કુલ જનસંખ્યાના 50% થી ઓછા હોય. કેટલા? 50% થી ઓછા હોય. એ તમામ જે સમુદાયો છે એને અલ્પસંખ્યક કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? અલ્પસંખ્યક માનવામાં આવશે. પછી આપણે આગળ વાત કરીએ કે અનુચ્છેદ નંબર 30. હવે અનુચ્છેદ નંબર 30 એના રિલેટેડ છે. શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો લઘુમતીઓને અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા સ્થાપવી છે અને એનો વહીવટ કરવો છે, બરોબર, તો એ લઘુમતીઓ જે છે, જે સમુદાયો છે, જે લઘુમતીઓના અંડરમાં આવે છે, જે અલ્પસંખ્યક માનવામાં આવે છે, એ લોકો શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે અને એ લોકોને એનો વહીવટ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. આપણે એમાં જોઈએ અનુચ્છેદ 30 માં આ અધિકાર માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત છે. મોસ્ટ ટાઈમ
યાદ રાખવાના માત્ર ભારતના નાગરિકોને જે મળતા અધિકારો છે એ કયા કયા છે અને કઈ કઈ અનુચ્છેદ અંતર્ગત છે એ યાદ રાખવાનું. પછી બધા જ અલ્પસંખ્યકોને ઈચ્છા મુજબ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર છે, આપણે હમણાં જે રીતે વાત કરી બરોબર. પછી આપણે આગળ જોઈએ, અલ્પસંખ્યકોને પોતાના બાળકોને પોતાની ભાષામાં શિક્ષણ આપવાનો અધિકાર છે. હવે આ જે સમુદાયો છે અલ્પસંખ્યક જેને માનીએ છીએ, જેની સમુદાયની છે એ 50% ઓછા છે બરોબર, જનસંખ્યા છે એ 50% ઓછી છે, તો એમાં એ પોતાની ભાષામાં શિક્ષણ પોતાના બાળકોને આપી શકે એવો એમને અધિકાર આપવામાં આવેલો છે. પછી આપણે આગળ વાત કરી, રાજ્ય સરકાર દ્વારા લઘુમતીની કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી સંપાદન કરવા માટે બજાર ભાવે યોગ્ય રકમની ચૂકવણી કરવી પડશે અને જો સરકાર છે એ આ ચૂકવણી ના કરે તો આ જે અલ્પસંખ્યક છે, જે આ ઓછી જનસંખ્યા વાળા સમુદાયો છે, જે લઘુમતીઓ છે, એ સીધા સુપ્રીમ કોર્ટમાં સરકારને પડકારી શકે છે. આ મુદ્દાને પડકારી શકે છે. કઈ જગ્યાએ? સીધા સુપ્રીમ કોર્ટમાં. તો આપણે આ ચેપ્ટર 11 નો લેક્ચર 12 બરોબર, લેક્ચર નંબર 12 છે અહીંયા કમ્પ્લીટ કરીએ. આનું આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહેશે. હવે જે બે મૂળભૂત, આ 5મો મૂળભૂત અધિકાર તો ચાલુ છે, આના પછી 6થો મૂળભૂત અધિકાર બાકી છે, એના અનુચ્છેદ આવી જશે એટલે આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જશે બરોબર. લગભગ 13 થી 14 જેવા લેક્ચર થવા જોઈએ બરોબર, 14 લેક્ચર થશે આ ચેપ્ટરના મૂળભૂત અધિકારોના. આપણે જે રીતે ડીપમાં જોવાતું હતું, જે અધિકારોમાં જે અનુચ્છેદ આવતા હતા એ આપણે એવી રીતે કવર કરવાની ટ્રાય કરી છે બરોબર. તો બધાએ ફૂલ જોશથી તૈયારી કરો અને આનું આ ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ રાખશું. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધાએ ફૂલ જોશથી તૈયારી કરો. બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.